લગ્નનું ટાણું એક દિન આવશે જીવ રાજા. હજી કોને લગ્ન યાદ આવે છે બાપા? આ આધ્યાત્મિક ભજન છે એ ભાઈ, બહુ સુંદર ભજન છે. પણ હવે કોક દી એનો આખો પ્રોગ્રામ રાખજો, હું જરૂર ગાઈશ. પણ શું છે થોડું વિષય, અને અત્યારે મારી પાસે હોય નહીં ને પાછું, એટલે એમ કરીને એમ ના પાડું છું. એમ જ છે ને? હા, પછી ગાઈશ હો, આવડે તો છે. અરે કોક વાર પાછો બોલાવજો મારા બાપ, મારે હજી બે માની વાતો કરવી છે. હે હા, મરણનું ભજન છે, જો ના પાડે છે. આપણે લગ્ન જેવું છે, ન ગવાય. મરણનું છે. હા, આ તો ઓલી માં મરી ગઈ ને એટલે મોકલ્યું એને, બીજું કઈ નહીં. ઓલી ને કે મારી નહીં તારી, અને ટાણે ચિઠ્ઠી આવી, બરાબર છે, કઈ ખોટું નથી. મારા બાપ હશે, ચોક્કસ માફ કરજો, કોક વાર જરૂર ગાઈશ ભાઈ. હા, તો આપણે ક્યાં હતા? ચાલો, એક સરસ વાત મને યાદ આવી આજે. માને ઘરમાંથી કઈ રીતે કાઢે, એ પુરુષો ધ્યાન રાખો, માને ઘરમાંથી કઈ રીતે કાઢે. સ્કીમ નંબર 252. એકદમ ધ્યાન આપજો, બધા બેઠા છો ને, શાંતિથી સાંભળજો. આપણી માને ઘરમાંથી કઈ રીતે કાઢે. પહેલી વાત, પુરુષ જ્યારે નોકરીથી આવે ને એટલે પત્ની દરવાજો ખોલે, બેહાડે, પાણીનો ગ્લાસ આપે, જમી લ્યો, ગરમ રોટલી રાખીશ તમારી માટે. ઈ આવું કે તો સમજી જવાનું કે કોઈ દી ગરમ રોટલી ઉતારતી નથી ને આજ ગરમ રાખી કે નક્કી કંઈક બીજું ઉતારવાની છે. સાંભળજો, સ્કીમ નંબર 252, માને ઘરમાંથી કઈ રીતે કાઢે. ઘણા બૈરા પોતાના ભાઈડાને જમવાય નથી. જેવી ટેબલ ઉપર ઓલો જમવા બેસે ને અને ફર્સ્ટ બાઇટ લે ને, આમ પેલો કોળિયો લે, ત્યાં ઓલી શું કે ખબર છે, લાઇટનું બિલ 8,000 આવ્યું, ડૂમ. નેવર નેવર સે, કોઈ દી ના બોલો. પતિ જમતો હોય ત્યારે ખર્ચાની વાત ન કરો. મારી માવડિયું, તમે આવ્યું તે દીના ખર્ચા જ છે. ખરેખર, અને આ સ્ત્રીઓ ન હોત ને તો પુરુષોને કમાવાની જરૂરત જ ન પડત, એટલું યાદ રાખો. ખરેખર ખોટું નથી કહેતો. આપણો ખર્ચો હું મને કયો, કાંઈ ખરું? કાં પાટલું ને કાં બુસ્કોટ ને, બહુ તો ટોપી. આપણે કાંઈ નવો ખર્ચો ખરો? કાં પાટલું માંથી લેંગો થાય ને, કાં પોરું થાય ને, કાં હાંકડું થાય. આના સિવાય ખર્ચો કરો? આને તો 17 જાતના તો લુગડા નીકળાસમાં, એક જબલા મોંઘા આવે છે. એક હાડી 30,000ની, 35,000ની, 50,000ની હાડી. ऐसे आलो खोटा बड़ापा क्या करवा, कोई वांटा नहीं इच्छा है तो वरी मांडी वाળશે ને કામો પાછો થાય. હો ભાઈ, લગન પછી ખર્ચો થાય, સમજીને કરવું. હા, તાવડી કેટલા વાના માગે? 13. હા, ઓલું તો સાદું તો આપણે જ, મારો બાપુ એ હરિઓમ. બૈરું ના આવ્યું ત્યારે તો રોડ ઉપર ખાઈ લઈએ તો કઈ ચિંતા નહીં. પછી ઓલી આવી તો સ્ટાન્ડર્ડ જગ્યા જોવી જોઈએ, સારી હોટલમાં છે. હા, હશે. ચાલો બધું માં. અરે હા, ઓલી સ્કીમ પછી પેલો જમવા બેસે ને, હવે સ્કીમ જુઓ કઈ રીતે પત્ની કઈ રીતે પ્લાનિંગ કરે છે માને કાઢવાનો. પેલો જમતો હોય ને એટલે હું કે ખબર છે, ભાવે છે એ સાંભળો, મજા આવશે. માં જમાડે ને બાયડી જમાડે કઈ રીતે, સાંભળો. જો માં જમાડે તો મોટી થાળી લે, પછી દાળ મૂકે, શાક મેં વાટકામાં લે, દૂધ હોય કે દૂધ, છાશ હોય તો છાશ, સંભારો મૂકે, ફરસાણ મૂકે, પાપડ મૂકે, અથાણું મૂકે, રાયતું મૂકે, સરસ મજાની થાળી સજાવી અને પછી માં કે બેટા ભાઈ ખાઈ લે મારા દીકરા, હાલ બેટા કાલનો ભૂખો છો, કાલે ખાધું. પણ માં છે ને એ દીકરાને, હાલ મારો દીકરો. પછી દીકરો ખાઈને માં હાથ ફેરવે, 20 રોટલી ખાય તો દીકરાનું શરીર ન વધે. ખા મારો દીકરો, ખાઓ બેટા, ખા, ભાવે છે ને બેટા. આ માં. હવે બાયડી એવડી થાળી જાણે માને ઉટકવી પડતી હોય, કામ વાળા કામ કરતા હોય. એવડી થાળી,
એવડી વાટકીમાં દાળ, રસાવાળું શાક બાજુમાં હેઠે એમને છૂટું, રસાનો રેલો આવ્યો હોય રોટલીમાં, રોટલી પીળા કલરની થઈ ગઈ હોય, આપને એમ થાય કે 5 ઘરેથી માગીને કેમ લઈ હોય એવું થઈ ગયું હોય. દાળ, શાક, રોટલી, હાલો ખાઈ લ્યો. જરાક વાર લાગે તો હું કે ખબર છે આપણે જરાક જો તાળી પાડજો સાચું વાત આવે તો જરાક આપણે વાર થાય ને આવતા તો હું કે ખબર ખાઈ લ્યો જલ્દી એટલે કામવાળા કામ કરી લે. તું કામવાળા હારું જીવસ કે અમારી માટે જીવસ એ સમજાતું નથી અમને. કામવાળી તો એટલી વાલી ભગવાન બચાવે. કામવાળીને જેટલો પ્રેમ કરો ને એટલો પ્રેમ જો અમને કરો તો અમે ઘરના વાસણ ડુગડા હાથે કરી નાખવા માટે તૈયાર છે, એટલું યાદ રાખો. પછી ઈ શાક, ઈ દાળ, ઈ રોટલી એટલું પીરસીને પછી રહોડામાંથી હું કે ખબર છે પાપડ દઉં, છાશ દઉં, અથાણું દઉં, સંભારો ભૂલાઈ ગયો દઉં. અરે પણ દેની કોની હારું કરીને બેઠી છો તો દે. દઉં 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 હું કરસ. અને પછી આપણે જો ચોથી ઉપર 5મી રોટલી માંગીએ ને તો હું કે ખબર છે ઉભા થાવ પાડા જેટલા થઈ ગયા છો, કેટલું ખા ખા કરશો. એટલે અમારા બાપનું છે, ખાવા દ્યો ખાવા દ્યો. તમારો છોકરો વી ઉલાળી જાય ત્યાં તો રાજી થાવ છો. પપ્પુએ ખાધું નહીં લે, વી ખાઈ ગયો તોય પપ્પુએ ન ખાધું. એનો બાપ અપ્પુનું કરો. માં અને પત્નીમાં આટલો ફેર તો પેલી જમાડતી એનો પતિ આમ કરીને કોળીઓ લેશે. હવે આ ધ્યાન આપો, ભાવે છે ને ખાવ. મારે તમને છે ને એટલે ઓલો આમ એની સામે જોયે કઈ નહીં. ઘણા બૈરાને ખાસ ટેવ હોય, આપણે પૂછે હું તો કઈ નહીં. પણ કઈ નથી તો ઉપાડ હું કામ કર્યો તે. ડસકારા બહુ બોલાવે, ડસકારા. આપણે કઈ મારે એક વાત કેવી હતી તમને, ના વળી તમને ટેન્શન થાય લે. જોજો ઉપાડ કેવી રીતે કરે છે. તમારા બધા ઘરમાં બનતું હશે, તમને ધ્યાન નથી. આજે ધ્યાન આપો. શું છે? કાંઈ નહીં, તમે ખાઈ લ્યો, પછી તમને ખાવાનું નહીં ભાવે. પુરુષ છે ને લાગણીશીલ છે. એટલે હું કે ખબર ના ના બોલ શું તકલીફ, પછી ખાઈશ. ના નથી કેવું, ના ના હવે કહી નાખ પછી જ ખાઈશ. પછી શરૂ થાય આંસુ તો એના બાપના ગુલામ, ગમે ત્યારે બોલાવા આવે. કેટલા ટાઈમથી કેવું તું તમને નથી કેવું એમ થાય ભાવે એમ કહી દો. કેટલો ટાઈમ મારે સહન કરવું. હું છે કઈ નહીં, તમારી માં બેનો તમારે બોલવાનો હશે બોલજો. શું છે મારી માં? તમારી બાપે કે 10 વર્ષ કાઢ્યા, આપણે ભેગી જ પડીશું. એનો સ્વભાવ ભગવાન બચાવે. તમારી મારા સ્વભાવ છે ભગવાન બધો બે હાથવી તમારી માને ભગવાન બચાવે. હું કાયદા હું તમારી બાપે કી નહીં રહ્યો. આજ તો ફેસલો કરી નાખો આ ઘરમાં હું નહીં ને કા તમારી. આવ્યું અંદરથી બહાર આવ્યું આપણી માની દુશ્મનો. ચાલો આપણી માને આવું કે તો તમે બધા શું કેશો બોલશો? જોરથી બોલો. કાલ જાતી હોય તો, અરે જોરથી બોલો બીઓ માં બોલો. કાલ જાતી હોય તો અને આજ જાતી હોય તો. તમારે ઘરે જવું છે રાતે ખબર છે હશે. કોઈની નહીં જાય એટલું યાદ રાખજો. અને જાય તો पत्नी पसंदगी से मिलती है और माँ तो किस्मत वालों को मिलती है, माँ किस्मत वालों को मिलती है. ચાલો માનું પ્રકરણ અહીંયા પૂરું. અને હવે બાપાનો વારો. એ બાપા હવે તમે સાંભળજો, એક પણ ઉભા થઈ આવીને સાંભળજો ધ્યાનથી. તમારો વારો આવ્યો હવે.